અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર, જ્યાં જીવના જોખમે લોકો ક્રોસ કરી રહ્યા છે રેલવે ફાટક. ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન ફાટક પરથી શાળાના બાળકો પણ સાયકલ લઈને પસાર થતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારે રસ્તો ક્રોસ કરવો તે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. અમદાવાદના ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન ફાટક પર લોકો ફાટકને ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. અહીં કોઈ એવી વ્યવસ્થા નથી જેના કારણે લોકો રસ્તો ઓળંગતા અટકાવી શકાય, જેના કારણે એબીપી અસ્મિતાના કેમેરામાં એવા કેટલાક દ્રશ્યો પણ કેદ થયા છે કે જેમાં સાયકલ લઈને આજે જોઈ રહ્યા છો કે ફાટક ક્રોસ કરવાનો રસ્તો છે, ત્યાં નાના સ્કૂલના બાળકો સાયકલ લઈને આ ફાટક જીવના જોખમે ક્રોસ કરતા જોવા મળતા દ્રશ્યો પણ કેદ થયેલા જોવા મળી રહ્યા છે. આ ડાબી બાજુની વાત કરું તો સંત રોહિતદાસ વાસ આવેલો છે અને ત્યાંથી લોકો આ રેલવે લાઇન છે એ જમણી તરફ ક્રોસ કરતા પણ જોવા મળી રહ્યા છે. જમણી બાજુ 2 થી 3 જેટલી શાળાઓ આવેલી છે, જેના કારણે જે નાના બાળકો હોય છે એ શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે. માત્ર બાળકો નહીં પરંતુ અહીં જે મજૂરિયાત વર્ગ હોય છે, સાથે સાથે જે આ રસ્તો ક્રોસ કરવા માંગતા હોય એ લોકો પણ આ રેલવે ફાટક ક્રોસ કરીને જાય છે. એટલે કોઈ એવી વ્યવસ્થા નથી જેના કારણે લોકોને રોકી શકાય, જેથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે આ પ્રકારની તસવીરો જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય એ પ્રકારની સ્પષ્ટ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેથી લોકો ફાટક ક્રોસ કરતા અહીં જોવા મળી રહ્યા છે. અગાઉ પણ રાણીપ વિસ્તારની વાત કરું તો નાના બાળકો, સ્કૂલના છોકરાઓ જે ઘરનાળું હતું રાણીપ વિસ્તારમાં, ત્યાં જોખમી રીતે રેલવે ફાટક ક્રોસ કરતા જોવા મળ્યા હતા. જોકે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી એટલે ત્યાં આ પરિસ્થિતિ બંધ થઈ છે. પણ ચાંદલોડિયા બી રેલવે સ્ટેશનની વાત કરું તો અહીં બેરોકટોકપણે લોકો ફાટક ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ.